નમસ્કાર મિત્રો, તળાજા અને મહુવા ખાતે જે રત્ન કલાકારો મોંઘવારી મુજબ ભાવ વધારો માટે હડતાલ પર ઉતર્યા ત્યારે એમને કાયદાના રક્ષણ માટે લેબર ડેપ્યુટી કમિશનર ભાવનગરને અમે જાણ કરી હતી. લેબર વિભાગ પણ કારીગરોની માંગ સાથે માલિકો સાથે બેઠક કરી હતી, પરંતુ મહુવા ખાતે જે 5000 થી વધારે રત્ન કલાકારો રોડ ઉપર હતા અને મહુવા ખાતે જે માલિકો સાથે બેઠક થઈ ત્યારે અમને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે અમને એક દિવસનો સમય આપો, અમે પોઝિટિવ રીતે તમને આન્સર આપશું. પરંતુ આજે માલિકો દ્વારા રત્ન કલાકારોને ભાવ વધારો નહીં કરીને રત્ન કલાકારોનું શોષણ કરવાનું ચાલુ રાખવાનું વાત અમારે ધ્યાને આવી છે. ત્યારે મહુવાના અને તળાજાના રત્ન કલાકારોને હું આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગુ છું કે આપ શાંતિ અને તમારા પરિવારને કોઈ પણ અડચણરૂપ ન થાય એ બાબતે આપણે વિરોધ પ્રદર્શન કરવાના છે. પરંતુ જ્યાં સુધી ભાવ ન વધે ત્યાં સુધી કામ ઉપર બેસવાનો જે તમારો નિર્ણય છે અમે આવકારીએ છીએ, પરંતુ તમારો પણ પરિવાર છે અને એક દિવસનું કામ તમારા માટે ખૂબ મહત્વનું બની જાય છે. ત્યારે આવનારા દિવસોની અંદર નવી રણનીતિ સાથે લેબર ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ બાબતે કાયદા ભંગની ફરિયાદો દાખલ કરવામાં આવશે અને કાયદા ભંગની ફરિયાદો સાથે સાથે આપણે લોકશાહી ઢબે અને શાંતિપૂર્ણ રીતે આપણે આપણી માંગને રજૂ કરશું. આવનારા દિવસોની અંદર નવી રણનીતિ સાથે અમે તમારી સમક્ષ હાજર થશું. રત્ન કલાકારોને એટલું જ કહેવા માંગુ છું, તમે તમારું સંગઠન મજબૂત રાખજો. ગુજરાતના રત્ન કલાકારોને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આ સમય છે, સમયની માંગ છે કે હવે રત્ન કલાકારોનો ભાવ વધવો જોઈએ, કારણ કે તમામ વસ્તુઓના ભાવ વધે છે ત્યારે આપણા રત્ન કલાકારોના મજૂરીના ભાવ વધતા નથી. તો આ સમયની માંગ સાથે ગુજરાતના તમામ રત્ન કલાકારો એક નેજા હેઠળ આવે અને મહુવાના રત્ન કલાકારોને સપોર્ટ કરે, તળાજાના રત્ન કલાકારોને સપોર્ટ કરે, સાથે સાથે પોતાને જે રત્ન કલાકારોએ પોષણક્ષમ ભાવ નથી મળતા એના માટે અવાજ બુલંદ કરો. અમે તમારી સાથે છીએ. આવનારા દિવસોની અંદર નવી રણનીતિ સાથે અમે તમારી સમક્ષ હાજર થઈશું. નમસ્કાર.